વ્યાસજી કહે છે આ મુજબ વિચાર કરતા કરતા રાજા સુરત અને સમાધિ નામનું એ વૈશ્ય પોતાના દુઃખનું કારણ પૂછવા માટે સુમેધા ઋષિના આશ્રમે આવ્યા છે. મુનિની પાસે ગયા છે. મુનિ આસન ઉપર બેઠા છે. બંને જઈને પ્રણામ કર્યા છે. અને આ ઋષિએ ગત્વા ત્વમ પ્રણી પત્યાહ રાજા ઋષિ મનુત્તમમ આસીનમ સમ્યગાસીનઃ શાંતમ શાંતિમુપાગત. ત્યાં જઈને બેઠા અને ઋષિને પ્રણામ કર્યા. એટલા વારમાં જ બંનેના મનની અંદર શાંતિ વળી છે. ક્યારે આવું થાય, જીવનમાં આવો સમય આવે ત્યારે કોઈ દેવ ઋષિ બ્રાહ્મણ આચાર્યોના સંત ભગવાનના ચરણને સારી રીતે પકડી લેવું, બધી વિટંબણાઓમાંથી છોડાવશે. પોતાના દુઃખનું કારણ પૂછ્યું છે ઋષિને. મુને વૈશ્યો યમધુના વને મિત્રતાં ગતઃ અરે નિરસ્તોયમ પ્રાપ્તોયમ મમ સંગમમ. અમને બંને જણાને આવું દુઃખ થયું છે અને દેવ યોગે કરી અને વનમાં અમે મળ્યા છીએ અને મિત્રતા થઈ છે, પણ અમારા આ દુઃખનો કોઈ ઉકેલ જો કૃપા કરીને આપ જાણતા હો અથવા અમારું હિત થાય, અમને શાંતિ મળે એવું કંઈ આપ જાણતા હો તો અમને કૃપા કરીને કહો. અને ભગવાન સુમેધાએ ભગવતી જગદંબા આદિશક્તિ ભુવન સુંદરીનું મહાત્મ્ય બંનેને સંભળાવ્યું છે. ભગવતીએ મધુ અને કૈટભ દૈત્યોથી અતિ પીડિત એ કથાઓને સંભળાવી છે. બ્રહ્મા અને વિષ્ણુને પરસ્પર વિવાદ થયો એ કથાનું ઉદાહરણ આપ્યું છે સુમેધાએ. રખડતા રખડતા બ્રહ્મા વનની અંદર માર્ગ ભૂલ્યા છે. આ બાજુથી રખડતા રખડતા નારાયણ માર્ગ ભૂલ્યા છે. બંનેની વચ્ચે વિવાદ થયો છે. મોટું કોણ, શ્રેષ્ઠ કોણ, કરતા કોણ? બ્રહ્મા કહે હું કરતા, નારાયણ કહે હું કરતા. અને એટલી વારમાં અગ્નિસ્તંભ પ્રગટ થયો છે, આકાશવાણી થઈ છે. અને આકાશવાણીએ કહ્યું કે જે એક બાજુનો છોર શોધી આવે, અત્યારે તમે બે મધ્યમાં છો, છોર શોધી આવે. અહીંયા સુમેધા ઋષિ આ બંનેને બેસાડી અને આ ઉદાહરણ આપી રહ્યા છે. દેવી ભાગવતમાં 5મા સ્કંદની અંદર 33મા અધ્યાયની અંદર આ શિવપુરાણની મહાત્મ્યની કથા છે. પ્રથમ એ કથાને અહીંયા સંભળાવી રહ્યા છે. નારાયણે પાતાળનો છેડો શોધવાની શરૂઆત કરી છે, અંદર પ્રવેશ્યા છે અને બ્રહ્માજીએ ઉપર તરફ ગતિ કરી છે. બ્રહ્માજી મદથી ભરેલા છે. અનંત સમય સુધી જ્યારે એ ભટક્યા છે ત્યારે નથી નીચેનો છોર જડતો કે નથી ઉપરનો. નારાયણને થયું કે આમાં હું કરતા કેવી રીતે કરી શકાય, પણ બ્રહ્માજીથી હજી અહંકાર છૂટતું નથી. ચાલ્યા જ જાય છે ઉપરની તરફ. અને એમ કરતા રસ્તામાં આ કેવડાનું જે ફૂલ એ પાનની સાથે બ્રહ્માજીને રસ્તામાં મળ્યું. એ ઉભો રે, ક્યાં જાય છે? બ્રહ્માજી આ કેવડાના ફૂલને ઊભું રાખ્યું છે. ક્યાં જાય છે અને આમ ક્યાંથી આવે છે, કેટલું છે હજી? અને ત્યારે આ કેવડાનું ફૂલ જવાબ આપે છે, ખબર નહીં મહાદેવના મસ્તક ઉપર મને કોઈએ પધરાવ્યું હતું. અનંત યુગોથી હું નીચે પડી રહ્યો છું, અત્યારે હવે આટલે પહોંચ્યો ને તમે મળ્યા છો.
અનંત યુગોથી બ્રહ્મા ઉપર જઈ રહ્યા છે, અનંત યુગોથી એ કેવડાનું ફૂલ મહાદેવના મસ્તક ઉપરથી નીચે પડી રહ્યું છે. બેમાંથી એકેયને ખબર નથી કેટલા સમયથી ઉપર અને નીચે આવી રહ્યા છે, વચ્ચે મળ્યા છે. સાંભળ, મારી વાત માનીશ તો તારું કલ્યાણ થશે, ઈચ્છિત વરની પ્રાપ્તિ થશે. બોલો શું? થોડું જુઠ્ઠું બોલવાનું છે? અરે જુઠ્ઠું ના બોલાય મારાથી. અરે પણ તારે જે જોઈએ હું તને આપીશ, એમ કરીને લોભાવણી લાલચોથી એ કેવડાના પુષ્પને બ્રહ્માજીએ પોતાની તરફ કહ્યું. અને તારે નીચે જઈને એટલું બોલવાનું છે કે બ્રહ્માજીને છોર મળી ગયો, હું મહાદેવના મસ્તક ઉપર હતું અને બ્રહ્માજી મને લઈને આવ્યા છે. સમય વ્યતીત થયો, બંને જણા નીચે આવ્યા છે, અવતર્યા છે. આ બાજુથી નારાયણ આવ્યા, સ્તંભ અગ્નિ એમ નામ ઉભો છે. અને ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે મને છેડો જડી ગયો છે. નારાયણે અગ્નિસ્તંભની અંદર જ્યાંથી આકાશવાણી થઈ હતી ત્યાં હાથ જોડ્યા છે. કૃપા કરો, હું મારા અહંકારે યુક્ત આપના ઐશ્વર્યને ઓળખી ન શકનારો, પણ મને હજી છોર મળ્યો નથી અને મને લાગતું નથી કે છોર મને મળે, માટે હું આપના શરણે છું. બ્રહ્માજીને જો છોર મળી ગયો છે તો હું એમને વંદન કરું છું, પણ આ છોર મળ્યો એના કોઈ સાક્ષી છે તમને? સાક્ષી તો હોય જ ને, સાક્ષી વગર હું થોડો વાત કરું. 5 મુખથી બોલવા માંડ્યા. 5 મુખ બ્રહ્માજીના. લે વળી સાક્ષી વગર વાત થતી હશે? પૂછો. આ પાનની સાથે કેવડાનું ફૂલ છે, કારણ કે અહીંયા દેવી ભાગવતમાં જે કથા છે એમાં કેવડાનું પાન પડી રહ્યું છે. અને શિવ મહાપુરાણની અંદર મહાત્મ્યમાં જે કથા બતાવી છે એમાં કેવડાનું પુષ્પ છે. એટલે આપણે બંનેને લઈએ, પુષ્પ અને પાન, ફૂલ. કેવડાના ફૂલે એ વખતે ખોટી સાક્ષી પૂરીને કહ્યું કે હા, બ્રહ્માજીએ માથા ઉપરથી મને લઈને આવ્યા છે, મસ્તક જડી ગયું, છોર મળી ગયો છે. વળી પાછી ભયંકર આકાશવાણી થઈ છે, જુઠ્ઠું બોલે છે, ખોટી સાક્ષી પૂરે છે. જા, ભગવાન મહાદેવને અતિશય વાલો કેવડો. મહાદેવે એ વખતે કહી દીધું કે આજથી તું મારા ઉપર નહીં ચડે. એ દિવસે કેવડાનો ત્યાગ કર્યો મહાદેવે. અને એ સમયે ભયંકર અગન જ્વાળાઓમાંથી ભદ્ર કલ્યાણ કરવા વાળો ઉગ્ર સ્વરૂપને ધારણ કરીને એક ગણ પ્રગટ થયો છે અને ઉપરનું મસ્તક બ્રહ્માજીનું ઉડાડ્યું. જુઠ્ઠું બોલો છો? બીજું કાપવા જાય, નારાયણ ના પાડી, બસ બાપ બસ. હા હા હા, કઈ વાંધો નહીં, હશે ભૂલ થઈ ગઈ એમની. બ્રહ્માજીએ પણ પોતાની ભૂલની માફી માંગી, ક્ષમા કરો. અને એવા મહાદેવ પણ જ્યારે જગદંબાના દૂત બનીને જાય છે, આવા અનેક ઉદાહરણો સુમેધા ઋષિએ આપી અને સમજાવ્યા છે, પઠાવ્યા છે, ભણાવ્યા છે. દેવીના ભુવન સુંદરી કેવી છે, જગદંબા કેવી છે, એની રૂપ માધુરી કેવી છે. ભગવતીની પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ, આ બધી આ કથાઓ જો કે આપણે આગળ બીજા અને ત્રીજા દિવસે જોઈ લીધી છે. બંનેને આ પ્રકારનું જ્ઞાન આપી જગદંબાની અંદર ઓતપ્રોત કર્યા છે. અને જગદંબામાં ઓતપ્રોત થયેલા આ બે જીવો અંતતો ગતવા ભગવતી જગદંબાનું દર્શન થયું છે બંનેને. મહારાજ સુરથને પોતાનું રાજ્ય મળ્યું છે અને વૈશ્યને પોતાનો પરિવાર સુખરૂપપણે પ્રાપ્ત થયો છે. ભગવતી જગદંબાની સ્તુતિ, વંદન, આરાધના, ઉપાસના કરતા કરતા વિધિ વિધાનની સાથે જગદંબાને પૂજતા પૂજતા મણિદ્વીપની અંદર નિવાસ મળ્યો છે.